વાત કરીએ વડોદરાની 8 મહિના બાદ ગંભીરા બ્રિજ ખુલ્લો મુકાયો। એમએલએ ચૈતન્યસિંહ ઝાલાએ શ્રીફળ વધેરીને ખુલ્લો મૂક્યો। બ્રિજ પુનઃ શરૂ થતા વાહન ચાલકોને મોટી રાહત મળી છે અને તૂટેલા બ્રિજ પર 80 ટનનું સ્ટીલનું ગોઠવ્યું છે માળખું। ત્યારે બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ કર્યા બાદ બ્રિજ ખુલ્લો મુકાયો છે। રોજિંદા લોકો જે અવર જવર કરે છે, કંપનીઓમાં નોકરી ધંધાર્થે જાય છે કે ભણવા માટે જાય છે, આ તમામ રાહદારીઓ માટે આજ રોજથી આ બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને મોટા વેહિકલો ના જાય તે માટેની વ્યવસ્થા કરી છે। તેમજ જે ટુ વ્હીલર હોય કે રાહદારી ચાલતા લોકો હોય એ લોકોની સેફટી માટે પણ પૂરી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ઘણા સમયથી અહીંયા નોકરી જ કરું છું સેન્ટ કંપનીમાં અરોમામાં, અને મારે જવું હતું ઘરે પણ લોંગ ટાઈમ પડતો હતો એટલે હું નહોતો જતો। અત્યારે આ બ્રિજના કારણે હું અત્યારે પહેલી વાર જઈશ અને સારો છે। અત્યારે બ્રિજ બી કમ્પ્લીટ થઈ ગયો છે અને આજે મુહૂર્ત બી છે અને આજે મારો નંબર પણ લાગી ગયો જવા માટે। કેટલા ટાઈમથી જવાનું વિચારતો હતો।